અરવલ્લી જિલ્લામાં ભાજપમાં મોટી જાહેરાત કરવામાં આવી છે। ભીખાજી ઠાકોરને જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા છે। મોડાસા ખાતે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મોટો ફેરફાર થયો છે। અરવલ્લી જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે ભીખાજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બપોરે 3 કલાકે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને બેઠકમાં જિલ્લાના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા સંગઠન ચૂંટણી અધિકારી ફલજી ચૌધરી અને પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રજની પટેલે પ્રદેશ કાર્યાલયમાંથી બંધ કવરમાં આવેલા નિમણૂક પત્રને ખોલ્યું હતું અને હાલના જિલ્લા ભાજપ મહામંત્રી ભીખાજી ઠાકોરને નવા જિલ્લા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે। કાર્યકર્તાઓએ આ નિર્ણયને આવકાર્યો હતો। ઉલ્લેખનીય છે કે ભીખાજી ઠાકોરને અગાઉ લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક માટે ટિકિટ આપવામાં આવી હતી। જોકે ફરીથી આ ટિકિટ બદલીને શોભના બારૈયાને આપવામાં આવી હતી। ટિકિટ રદ થયા બાદ તેમણે જિલ્લા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। મિતેશ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે। જો આ પ્રયાસ આપને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં। ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો। ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો।